સો ગાઈઝ આ છે અમારો રૂમ જે અમને મળ્યો છે. વાવ, જો અહીંયા અમારો બેડ છે. હેલો રોહન, કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં જશો. અને અત્યારે અમે આવી ગયા છે રાજકોટની અંદર એક હોટલનું પ્રમોશન માટે. અને હોટલ જોરદાર બેસ્ટ છે, એ બી તમારી જોડે શેર કરવાના છીએ. બટ અત્યારે પહેલાં હું શૂટિંગ સ્ટાર્ટ કરી દઉં અને ત્યાર પછી તમને બી મળીશ વ્લોગમાં. ત્યાં સુધી કેમેરામેન કન્ટિન્યુ કરશે. વાહ, સરસ સરસ. એમ ઘણા તો ખબર કમેન્ટો કરે છે. હા હા પ્લીઝ કમેન્ટો ન કરતા, મારી ઘરે નથી ખબર તો ખાવું. હા એમ તમારે જૂની અને જાણીતી હોટેલ એટલે સમ્રાટ ઇન્ટરનેશનલ હોટેલ. પસંદ લઈ જાઓ. કેવું દેખાય? ક્લિયરિટી બધું આવે લાઇટિંગના લીધે બરાબર. એવું લાગે તો કરી નાખું પ્રમાણે. હે કરી નાખું પ્રમાણે કરી નાખ. હું કરીશ ને તો વધારે તો સો ફાઇનલી ગાઈઝ ત્યાંથી અત્યારે હોટેલનું પ્રમોશન કરી અને અમે લોકો ત્યાંથી નીકળી ગયા અને અત્યારે જઈ રહ્યા છે કોન્ટેન્ટ ક્રિએટર જેટલા બી ઇન્ફ્લુએન્સર છે એમના માટે મિટિંગ છે. તો સ્વામિનારાયણ મંદિર અહીંયા પહોંચી ગયા છીએ. અને સ્વામિનારાયણ મંદિર તો બધા લોકોએ જોયું હશે, પણ આ નહીં ખ્યાલ હોય કે મંદિરની નીચે જે એક મંદિર બનાવેલું છે ને એમની નીચે જ એક્ઝેક્ટ આ રીતે ત્યાં મૂર્તિ છે સ્વામિનારાયણ ભગવાનની. અને ત્યાં છે ને જળાભિષેક કરવા દેવામાં આવે છે. અને આજે અમને બી લાવો મળી જ ગયો છે. પહેલાં નથી ખબર કે આ મંદિરની નીચે પણ આ રીતે છે. અને ફાઇનલી ત્યાં દર્શન કરી જળાભિષેક કરી. ધુરંધરની જેમ બનાવતા નથી આવડતું 4.5 કલાક. અને આ અમારી કોન્ટેન્ટ ક્રિએટર મિટિંગમાં હતા અપૂર્વ મુનીશ સ્વામી, જે ખુદ જ એક સોશિયલ મીડિયા હેન્ડલ કરી રહ્યા છે. તમે જોતા હોય એમને યુટ્યુબમાં. તો અત્યારે સારું એવું ગાઈડ કરી રહ્યા છે અમને. हमने जो झुकती है दुनिया झुकाने वाला चाहिए. તમારે ને બતાવવું હોય તો તમે બતાવી શકો. ટાલિયાને પણ કાસ્કો વેચી શકાય. રાહુલભાઈ, ટાલિયાન કાસ્કો વેચાય કે ના વેચાય? પણ મંદિરમાં જીમ હોય છે, કારણ કે અમેરિકન જનરેશનને સ્વામીજી કે પહેલા એને સ્પોર્ટ્સમાં રસ હોય એટલે એને રમાડો, ખવડાવો અને પછી ભગવાન બાજુ લઈ જાઓ તો એ આવશે. એને સમજવું પડે. કૂતરાને તમે સીધું મોઢામાં દવા નાખવા જાઓ, પેલા એક પ્રોફેસર તો કૂતરો બીમાર. આ છે બધા રાજકોટના ઇન્ફ્લુએન્સરો કે જેમને બધાને મીટમાં બોલાવવામાં આવ્યા હતા. અને જોઈ લો 200 થી 250 લોકો આજે અહીંયા આવ્યા છે. ગર્લ્સ બોયસ આ વિવેક છે. અને બેઠો બેઠો બોરિંગ થાય છે કે હું કઈ જગ્યાએ આવી ગયો. અને આ મિટિંગ ચાલુ થઈ ત્યારની મને કંઈ સમજાતું નથી. ફાઇનલી મિટિંગ પૂરી કરી અને બહાર નીકળ્યા તો આ નાના એવા ઇન્ફ્લુએન્સરો કે જે મારા વિડીયો પણ જોવે છે તો એમની પણ બાઇટ લઈ લીધી. અને ત્યાર પછી અમે લોકો આવી ગયા પેટ પૂજા કરવા માટે, કેમ કે ઇન્ફ્લુએન્સરો માટે અહીંયા જમવાનું અરેન્જમેન્ટ કરવામાં આવ્યું હતું. આ બધા લોકો અત્યારે જમવા માટે પહોંચી ગયા છે, તમે જોઈ શકો છો. અને અમને થોડી ઉતાવળ હતી તો ફટાફટ જમી અને ત્યાંથી અમે લોકો નીકળી ગયા, કેમ કે ત્યાર પછી અમારે જવાનું હતું સાસણ. તો રાત્રે 1 વાગ્યાની બસ છે, અમે લોકો પહોંચ્યા 12:30 વાગે. 12:30 થી લઈ 1:30 વાગ્યા સુધી વેઇટ કર્યું. તો એ 1:30 વાગે બસ આવી અને ત્યાં પહોંચીને અમે લોકો વેઇટ કરતા હતા. અને અત્યારે જુઓ ફાઇનલી બસ મળી ગઈ છે. સોફાવાળી સીટ લઈ લીધી છે જેથી કરી કોઈ પ્રોબ્લેમ ના આવે. ગુડ મોર્નિંગ, કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં જ હશો. અને અમારી સવાર આજે થઈ છે કઈ જગ્યાએ વિવેક? સાસણ ને 6 વાગ્યામાં સાસણની બજારમાં બેઠા છીએ, વેઇટ કરીએ છીએ અત્યારે. હલો રન, ગુડ મોર્નિંગ. અને આજે અમારી મોર્નિંગ ક્યાં થઈ છે ચાલો બતાવું. જોઈ લો, સવારના વાગ્યા છે અત્યારે 7 અને પહોંચ્યા છીએ સાસણની અંદર. અને આ રિસોર્ટનું નામ છે ધ ગીર વ્યૂ રિસોર્ટ. અને વાવ, શું રિસોર્ટ છે! હજી તો અમે અહીંયા પગ જ મૂક્યો છે, પાછળ જોઈ શકો છો. પછી ફૂલ રિસોર્ટની વિઝિટ તમારી સાથે અમે શેર કરીશું. અને ભાઈ જો હજી ઊંઘ આવે છે અમને તો. જો હજી અમે લોકો અહીંયા પહોંચ્યા જ છીએ. સો પહેલાં તો ફ્રેશ થઈએ, થોડો રેસ્ટ કરીએ અને ત્યાર પછી અમે લોકો તમારી જોડે ફૂલ રિસોર્ટનું શું કહેવાય પેલું વ્યૂઝ બતાવું છું કેવો છે. ખરેખર સુપર્બ છે. અને અહીંયાથી દેખાય છે આંબાના ઝાડ વગેરે. સો ચલો પહેલાં તો અમારો રૂમ બતાવી દઉં છું આપને. સો ગાઈઝ આ છે અમારો રૂમ જે અમને મળ્યો છે. વાવ, જો અહીંયા અમારો બેડ છે. આ રૂમ તમે જોઈ શકો છો કેટલું મસ્ત છે.
અને આ સાઈડ અમારા ભાઈને મળ્યો છે ખાટલો. એમને બહુ દેશીનો શોખ હતો એટલે એસી બી છે અંદર અને આખો રૂમ તમે જોઈ શકો છો કેટલો સુપર રૂમ છે. વાવ. અને અહીંયા પહોંચતાની સાથે મેં તો સેન્ડલ તોડ્યું છે, ચશ્મા તોડ્યા છે, હવે ખબર નહીં શું શું તૂટશે. સો ફાઇનલી પહોંચી ગયા છીએ અને થોડી વાર રેસ્ટ કરીએ, ફ્રેશ થઈએ અને તમારી જોડે પછી બધું શેર કરીશું. સો ચલો અમે કલાક 2 કલાક રેસ્ટ કરીશું. ત્યાં સુધીમાં આજનો વ્લોગ પસંદ આવ્યો છે તો લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરજો. જલ્દી મળીશું ન્યૂ વ્લોગ સાથે. ત્યાં સુધી